અને એ છે માર્ક ઝકરબર્ગ પાસે થઈ રહેલી માફીની માંગણી. પબ્લિક કમિટીએ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પાસે માફીની માંગ કરી છે. પીએમ મોદીનો વિડીયો તેમણે હટાવી દીધો હતો અને એ હટાવવા બદલ માફી માંગવાનો એક આદેશ છે આપવામાં આવે છે. 3 દિવસમાં શરત વગર એટલે કે કોઈ પણ બિનશરતી માફી માંગવા માટેની એક ચીમકી છે એ ઉચ્ચારવામાં આવી છે. સેક્શન 79(3) હેઠળ કાનૂની સંરક્ષણ અત્યારે જે મેટાને મળી રહ્યું છે એ પણ દૂર થઈ શકે છે જો માફી ન માંગવામાં આવે તો, એવી એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે. 5 કલાક સુધી પીએમ મોદીનો જે વિડીયો છે એ બ્લોક રાખવામાં આવ્યો હતો. નીટ યુજી 2026ના પેપર લીક અંગે પીએમ મોદીએ જે વિડીયો છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂક્યો હતો અને બીજેપીના એમપી છે નિશિકાંત દુબે, એમણે કમિટી વતી આ નિવેદન આપ્યું છે. 3 ઓગસ્ટના રોજ દિલ્હીમાં એક મહત્વની બેઠક પણ આ મુદ્દે યોજવામાં આવી હતી અને સેફ હાર્બર સુરક્ષા છે જે મેટાને મળી રહી છે એ પણ છીનવાઈ જવાનો એક ખતરો છે એ ઊભો થયો છે. એટલે પીએમ મોદીનો જે વિડીયો છે એ ફરીથી ફેસબુક અને ઇન્સ્ટા પર રિસ્ટોર તો કરી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ એક ભૂલ થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું કંપની દ્વારા. પણ હવે ડાયરેક્ટ માર્ક ઝકરબર્ગ જે કંપનીના સીઈઓ છે એમની પાસેથી માફી મળે એવી એક માંગ છે એ અત્યારે ઉઠી છે.